હલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે જે છે આપણે 1 થી 200 જેટલા જે છે એ જીકેના એમસીક્યુ જોવાના છે મિત્રો આપણે જે છે અગાઉ એક વિડીયો મૂક્યો હતો એનો પાર્ટ 2 જે છે આપણે આજે લઈને આવ્યા છીએ ભાગ બીજો જે છે જોવાના છે 1 થી 200 જેટલા જે સોરી 1 થી 100 જેટલા જે છે એ વિડીયો આપણે કાલે મૂકેલો હતો અને એનો જે છે બીજો ભાગ આપણે આજે જોવાનો છે બરાબર તો નવા સિલેબસ મુજબ જે છે 200 જેટલા જીકેના એમસીક્યુ તમને જોવા મળશે તો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને મેં ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે આપણે લઈને આવીએ છીએ બરાબર તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર 1 કયા ત્રણ ક્રાંતિકારીઓને એક સાથે ફાંસી આપવામાં આવી હતી નીચેનામાંથી મિત્રો કયા ત્રણ ક્રાંતિકારીઓને જે છે એક સાથે ફાંસી આપવામાં આવી હતી કોને આવશે રાઈટ આન્સર અહીંયા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ બરાબર ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે આપણે શું જાણીએ છીએ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ બરાબર એમને જે છે એક સાથે ફાંસી આપવામાં આવી હતી તારીખ કઈ હતી તો 23 માર્ચ 1931ના રોજ એમને મિત્રો જે છે ફાંસી આપવામાં આવી હતી જે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મિત્રો આ ત્રણ ક્રાંતિકારીઓને જે છે ફાંસી આપવામાં આવી હતી તો એની પાછળ કારણ શું હતું તો શું આવશે લાહોર ષડયંત્ર બરાબર લાહોર ષડયંત્ર આવશે રાઈટ આન્સર અને એમાં મિત્રો અંગ્રેજ અધિકારી હતો સોન્ડર્સ બરાબર એની હત્યા જે છે આ ત્રણેય વ્યક્તિએ કરી હતી એના બદલામાં જે છે આ ત્રણેય ક્રાંતિકારીઓને જે છે ધરપકડ કરવામાં આવી હતી અને ફાંસી આપવામાં આવે છે એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો નીચેનામાંથી કયા વૈષ્ણવાચાર્ય અષ્ટ છાપની સ્થાપના કરી હતી નીચેનામાંથી જે છે કયા વૈષ્ણવાચાર્યએ જે છે એ અષ્ટ છાપની સ્થાપના કરી હતી કોણ આવશે રાઈટ આન્સર અહીંયા વિઠ્ઠલનાથ બરાબર ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે ખાસ યાદ રાખજો વિઠ્ઠલનાથ જે છે એમણે મિત્રો વૈષ્ણવાચાર્ય અષ્ટ છાપની જે છે એ સ્થાપના કરી હતી ખાસ યાદ રાખજો બરાબર ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારત માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મુક્ત 4 પિલર સ્ટેટની વિભાવના કોના દ્વારા સૂચવવામાં આવી હતી મિત્રો ભારત માટે જે છે એ જિલ્લા મેજિસ્ટ્રેટ મુક્ત 4 પિલર સ્ટેટની વિભાવના જે છે એ કોના દ્વારા સૂચવવામાં આવેલી હતી કોના દ્વારા આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા રામ મનોહર લોહિયા બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો ભારત માટે જિલ્લા મેજિસ્ટ્રેટ મુક્ત 4 પિલર સ્ટેટની વિભાવના કોના દ્વારા તો રામ મનોહર લોહિયા જે છે એમના દ્વારા સૂચવવામાં આવી હતી મિત્રો ડોક્ટર રામ મનોહર લોહિયા બરાબર એમની વાત કરીએ તો 23 માર્ચ 1910 થી 12 ઓક્ટોબર 1967 સુધી ભારતીય સ્વતંત્ર સેનાની અને સમાજવાદી પક્ષના નેતા હતા ખાસ યાદ રાખજો મિત્રો આ બાબત ડોક્ટર રામ મનોહર લોહિયા જે છે 23 માર્ચ 1910 થી 12 ઓક્ટોબર 1967 સુધી જે છે એ ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને સમાજવાદી પક્ષના નેતા હતા એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ અને મિત્રો રામ મનોહર લોહિયા જે છે કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટીના સંસ્થાપકોમાંના એક હતા અને મિત્રો તેના મુખપત્ર કોંગ્રેસ સમાજવાદીના જે છે સંપાદક હતા તેની સ્થાપના મે 1934માં કરવામાં આવી હતી આ બધી માહિતી એના વિશે આપણને જે છે એ સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો વિશ્વ જળ દિવસ 2025ની થીમ શું છે મિત્રો વિશ્વ જળ દિવસ 2025 બરાબર એની થીમ શું છે શું આવશે રાઈટ આન્સર ગ્લેશિયર પ્રિઝર્વેશન બરાબર ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે ગ્લેશિયર પ્રિઝર્વેશન જે છે એ વિશ્વ જળ દિવસ 2025ની થીમ છે ખાસ યાદ રાખજો એનો મતલબ થશે હિમનદીનું સંરક્ષણ બરાબર આનો મતલબ શું થશે હિમનદીનું સંરક્ષણ બરાબર ગ્લેશિયર પ્રિઝર્વેશન 2025ની વિશ્વ જળ દિવસની જે છે થીમ છે મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો ભારતના કયા રાજ્યએ તાજેતરમાં તેના પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખાણ કામ બ્લોકનું ઉદ્ઘાટન કર્યું ભારતના મિત્રો કયા રાજ્યએ જે છે એ તાજેતરમાં તેના પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખાણ કામ બ્લોકનું જે છે ઉદ્ઘાટન કર્યું કયા રાજ્યએ આવશે રાઈટ આન્સર મિત્રો અહીંયા મેઘાલય આવશે બરાબર ઓપ્શન બી રાઈટ આન્સર બનશે ખાસ યાદ રાખજો અહીંયા ભારતના જે છે કયા રાજ્યએ તો મેઘાલય રાજ્યએ મિત્રો તાજેતરમાં તેના પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખાણ માટે જે છે એ કામ બ્લોકનું જે છે એ ઉદ્ઘાટન કરેલું છે હવે મિત્રો વાત કરીએ મેઘાલયનું પાટનગર બરાબર મેઘાલયનું પાટનગર કયું તો શિલોંગ એનું પાટનગર છે મેઘાલયના મિત્રો મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ જે છે એ બાયંડી હાટી પૂર્વ જયંતિયા હિલ્સ ખાતે જે છે પ્રથમ વૈજ્ઞાનિક કોલસા ખાણ કામ જે છે બ્લોકનું જે છે ઉદ્ઘાટન કરેલું છે એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ તો એક લાઇક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો પોટી શ્રી રામુલુની જે છે 58 ફૂટની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે પોટી શ્રી રામુલુની 58 ફૂટની પ્રતિમા જે છે ક્યાં સ્થાપિત કરવામાં આવી રહી છે શું આવશે અમરાવતી ખાતે આવશે બરાબર ઓપ્શન સી બી રાઈટ આન્સર બનશે અહીંયા ખાસ યાદ રાખજો પોટી શ્રી રામુલુની જે છે 58 ફૂટની પ્રતિમા ક્યાં તો અમરાવતી ખાતે જે છે એ સ્થાપિત કરવામાં આવી રહી છે મિત્રો આંધ્રપ્રદેશનું પાટનગર છે અમરાવતી બરાબર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જે છે એ પોટી
શ્રી રામુલુની જે છે 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવાના નિર્ણયની જાહેરાત કરી છે, જેમણે મિત્રો આંધ્રપ્રદેશની જે છે રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બરાબર, ખાસ યાદ રાખજો. અમરાવતી રાઈટ આન્સર અહીંયા બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી કોણ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ જનારા પ્રથમ રાજવી હતા? નીચેનામાંથી કોણ જે છે મિત્રો ભારતીય ક્રિકેટ ટીમના જે છે કેપ્ટન તરીકે વિદેશ જનારા પ્રથમ ભારતીય રાજવી હતા? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? નટવરસિંહ હતા. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો નીચેનામાંથી કોણ? તો નટવરસિંહ જે છે મિત્રો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે વિદેશ જનારા પ્રથમ રાજવી હતા. હવે મિત્રો ત્યારે એમના વિશે વાત કરીએ. તેઓ ધાંગધ્રાના રાજવી હતા. બરાબર, ખાસ યાદ રાખજો તેઓ ધાંગધ્રાના રાજવી હતા. તેઓ ઈસવીસન 1932માં ભારતીય ક્રિકેટ ટીમના જે છે કેપ્ટન તરીકે વિદેશ રમવા જનાર પ્રથમ રાજવી હતા. ઈસવીસન 1928માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન અમૃતલાલ ઠક્કરના અધ્યક્ષપણા હેઠળ જે છે તેમના સમયમાં યોજાયું હતું. આ બધી બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વરેલી એ કઈ નદીની સહાયક નદી છે? વરેલી જે છે મિત્રો કઈ નદીની સહાયક નદી છે? કઈ નદી આવશે રાઈટ આન્સર અહીંયા? તાપી નદી આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો વરેલી જે છે કઈ નદીની? તો તાપી નદીની જે છે એ સહાયક નદી છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાતની 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની નિમણૂક થઈ હતી? પ્રોટેમ આવશે. બરાબર, પ્રોટેમ સ્પીકર તરીકે જે છે એ કોની નિમણૂક થઈ હતી? ગુજરાતની જે છે 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે જે છે એ નીચેનામાંથી કોની નિમણૂક થઈ હતી? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? યોગેશભાઈ પટેલ આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ગુજરાતની 15મી વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોની? તો યોગેશભાઈ પટેલ જે છે એમની નિમણૂક કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? મિત્રો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? 9 જાન્યુઆરી. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે? તો 9 જાન્યુઆરીના રોજ જે છે એ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર, ટંકારા ખાતે એમનો જન્મ જે છે એ થયેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વઢવાણા રામસર સાઇટ કયા જિલ્લામાં આવેલી છે? વઢવાણા રામસર સાઇટ મિત્રો વડોદરામાં આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. વઢવાણા રામસર સાઇટ ક્યાં? તો વડોદરા જિલ્લામાં વઢવાણા રામસર સાઇટ જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. આ પંક્તિના રચયિતા કોણ છે? મિત્રો સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. આ પંક્તિના રચયિતા જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? દયારામ આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સૂતને જરે. આ પંક્તિના કવિ કોણ? તો દયારામ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કવિ દુલાભાયા કાગનું જન્મસ્થળ કયું છે? મિત્રો કવિ દુલાભાયા કાગનું જન્મસ્થળ જે છે કયું આવશે? મજાદર આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. ખાસ યાદ રાખજો કવિ દુલાભાયા કાગનું જન્મસ્થળ કયું? તો મજાદર જે છે એમનું જન્મસ્થળ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અનુભવ બિંદુ કોની રચના છે? અનુભવ બિંદુ જે છે આ રચના કોની છે? કોની આવશે મિત્રો રાઈટ આન્સર? નાનાલાલની આવશે. બરાબર, ખાસ યાદ રાખજો અનુભવ બિંદુ જે છે રચના કોની? તો નાનાલાલની જે છે એ રચના છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે. બરાબર, જોઈએ આપણે. કનિષ્કની રાજધાની પુરુષપુર હતી, તેમને બીજો અશોક કહેવાય છે. શું આવશે? બંને વિધાનો સાચા છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. કનિષ્કની રાજધાની કઈ? તો પુરુષપુર હતી. આ વિધાન સાચું છે અને તેમને બીજો અશોક કહેવામાં આવે છે. આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો વાત કરીએ કુષાણ વંશનો રાજવી હતો કનિષ્ક. બરાબર, ઈસવીસન 78માં જે છે કનિષ્ક ગાદી પર આવ્યો અને શક સંવંતની શરૂઆત કરી. આ સંવંત મિત્રો ભારત સરકારનું સત્તાવાર પંચાંગ છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. તેણે મિત્રો મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશના જે છે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. તેણે મિત્રો કાશ્મીર અને ચીન સુધી યુદ્ધો કરીને દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી. આ બાબત પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. તેણે કાશ્મીર અને ચીન સુધી યુદ્ધો કરીને દેવપુત્રની ઉપાધિ ધારણ કરી હતી. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચે પૈકી કયા વાઇસરોયે વર્ષ 1940માં ઓગસ્ટ ઓફરની જે છે જાહેરાત કરી હતી? નીચેનામાંથી કોણે જે છે કયા વાઇસરોયે 1940માં ઓગસ્ટ ઓફરની જાહેરાત કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? લિન લિથગો. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. નીચેનામાંથી કોણે? તો વાઇસરોય લિન લિથગો જે છે એમણે મિત્રો વર્ષ 1940માં ઓગસ્ટ ઓફરની જે છે એ જાહેરાત કરી હતી. મિત્રો વાઇસરોય લિન લિથગોએ જે છે 8મી ઓગસ્ટ બરાબર 8 ઓગસ્ટ 1940ના રોજ ઓગસ્ટ ઓફરની જાહેરાત કરી, જેમાં મિત્રો સંસ્થાનિક દરજ્જો રાખવા તથા હિન્દને પોતાનું બંધારણ ઘડી કાઢવા સમિતિ નીમવામાં લાલચ આપી અને લીગની અલગ પાકિસ્તાનની માંગણીને જે છે પ્રોત્સાહન પૂરું પાડ્યું અને કોંગ્રેસે તેનો ઇનકાર કર્યો હતો. આ બધી બાબત આપણને જે છે એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વાઈફાઈમાં કયા તરંગો વપરાય છે? વાઈફાઈમાં જે છે મિત્રો કયા તરંગો વપરાય? રેડિયો તરંગો આવશે. બરાબર, વાઈફાઈમાં કયા? તો રેડિયો તરંગો જે છે
એમાં વપરાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એનરોન પ્રોજેક્ટ શાના માટે છે? એનરોન પ્રોજેક્ટ જે છે એ મિત્રો શેના માટે છે? શેના માટે આવશે? વીજળી પાવર ઉત્પાદન આવશે, બરાબર. વીજળી પાવર ઉત્પાદન માટે એનરોન પ્રોજેક્ટ જે છે એ આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્રી ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક હંસ સ્થળે કયા તાલુકામાં આવેલું છે? સમુદ્રી ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું જે છે મથક, બરાબર, હંસ સ્થળે કયા તાલુકામાં આવેલું છે? જોડિયા તાલુકામાં આવશે, બરાબર. મિત્રો આ જોડિયા તાલુકો જે છે કયા જિલ્લામાં આવશે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. સમુદ્રી ભરતીમાંથી વીજળી ઉત્પન્ન કરતું મથક હંસ સ્થળે જે છે એ જોડિયા તાલુકામાં આવેલું છે, બરાબર. તો આ જોડિયા તાલુકો કયા જિલ્લામાં આવશે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું કયું બંદર સમુદ્રી વિશ્વમાં સૌપ્રથમ એલપીજી આયાત કરવાનું બહુમાન ધરાવે છે? ગુજરાતનું કયું બંદર જે છે સમુદ્રી વિશ્વમાં જે છે એ સૌપ્રથમ એલપીજી આયાત કરવાનું બહુમાન ધરાવે છે? કયું બંદર આવશે મિત્રો? અહીંયા પોરબંદર આવશે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ગુજરાતનું કયું બંદર? તો પોરબંદર જે છે એ બંદર સમુદ્રી વિશ્વમાં જે છે સૌપ્રથમ એલપીજી આયાત કરવાનું બહુમાન ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કયા સ્થળે લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ આવેલી છે? મિત્રો ગુજરાતમાં જે છે એ કયા સ્થળે લાકડા વહોરવાની એકમાત્ર સરકારી મિલ આવેલી છે? કયા સ્થળે આવશે? વઘઈ ખાતે આવશે, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં જે છે વઘઈ ખાતે એકમાત્ર લાકડા વહોરવાની સરકારી મિલ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એનઆઈઆઈટી યુનિવર્સિટીના અધ્યક્ષ કુલાધિપતિ તરીકે જે છે કોની નિમણૂક કરવામાં આવી છે? એનઆઈઆઈટી જે છે યુનિવર્સિટી, બરાબર, એના અધ્યક્ષ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે? કોની આવશે રાઈટ આન્સર? અહીંયા અમિતાભ કાંત આવશે, બરાબર. એમની નિમણૂક હાલમાં જે છે કરવામાં આવી છે. એનઆઈઆઈટી જે છે એ યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે અમિતાભ કાંત જે છે એમની નિમણૂક કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો મિત્રો. અહીંયા આપણને અરવિંદ પનગડિયા આપેલા છે, બરાબર. હાલમાં જે છે 16મા નાણાં પંચના અધ્યક્ષ છે, એમના વિશે આપણને ખ્યાલ હોવી જોઈએ. અરવિંદ પનગડિયા જે છે હાલમાં 16મા નાણાં પંચના અધ્યક્ષ છે. અહીંયા મિત્રો સંજય મલ્હોત્રા આપેલા છે. સંજય મલ્હોત્રા જે છે ને એ મિત્રો આરબીઆઈના 26મા ગવર્નર બન્યા છે હાલમાં, બરાબર. આમની પહેલાં જે છે 25મા નંબરના કોણ હતા? તો શક્તિકાંત દાસ હતા, બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો આ અમિતાભ કાંત જે છે ને એ કે કસ્તુરી રંગન જે છે એમની જગ્યા લેશે, બરાબર. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. આમની જગ્યાએ આવશે, બરાબર, અમિતાભ કાંત. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વરિષ્ઠ નાગરિકો માટે આયોગની સ્થાપના કરતો કાયદો પસાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? વરિષ્ઠ નાગરિકો માટે મિત્રો આયોગની સ્થાપના કરતો કાયદો પસાર કરનાર જે છે ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? કયું આવશે વરિષ્ઠ નાગરિકો માટે? મિત્રો કેરળ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. હાલમાં કેરળ રાજ્ય જે છે એ વરિષ્ઠ નાગરિક આયોગ અધિનિયમ 2025 ભારતમાં જે છે પ્રથમ કેરળ રાજ્ય વૃદ્ધ કલ્યાણમાં જે છે એ મોખરે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, શૂન્યકાળની શરૂઆત કયા દેશે કરી હતી? શૂન્યકાળની શરૂઆત કયો દેશ આવશે મિત્રો? આપણો ભારત દેશ આવશે, બરાબર. ભારત દેશે જે છે શૂન્યકાળની શરૂઆત કરી હતી. મિત્રો વિશ્વની સંસદીય પ્રક્રિયામાં જે છે શૂન્યકાળ એ ભારતની દેન છે, જે 1962થી શરૂ થઈ છે. અને પ્રશ્નકાળ પછી જે છે તરત જ શરૂ થાય છે. પ્રશ્નકાળ અને સંસદીય કાર્યક્રમ વચ્ચેનો જે છે સમયને શૂન્યકાળ કહેવામાં આવે છે. મોટાભાગે 5 થી 15 મિનિટનો હોય છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં માર્બલ તથા સેન્ડસ્ટોન જેવા ઘડાઉ પથ્થરો જે છે આધારિત શિલ્પ તથા કામગીરી ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યા છે? ગુજરાતમાં મિત્રો માર્બલ તથા સેન્ડસ્ટોન જેવા ઘડાઉ પથ્થરો આધારિત શિલ્પ તથા કામગીરી ઉદ્યોગ વિકાસ જે છે એ ક્યાં પામ્યા છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અંબાજી ખાતે જે છે એ વિકાસ પામ્યા છે. ગુજરાતમાં માર્બલ તથા સેન્ડસ્ટોન જેવા ઘડાઉ પથ્થરો આધારિત શિલ્પ તથા કામગીરી ઉદ્યોગ ક્યાં? તો અંબાજી ખાતે જે છે એ વિકાસ પામેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે? મિત્રો નીચેનામાંથી કયો અખાત જે છે એ સ્તરભંગ રેખા ધરાવે છે? કયો અખાત આવશે? ખંભાતનો અખાત આવશે, બરાબર. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન સી બનશે. નીચેનામાંથી કયો? તો સ્તરભંગ રેખા ધરાવતો અખાત કયો? તો ખંભાતનો અખાત જે છે એ સ્તરભંગ રેખા ધરાવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહુડી કયા જિલ્લામાં આવેલ છે? મિત્રો મહુડી જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? ગાંધીનગર જિલ્લામાં મહુડી આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો, મહુડી જે છે કયા જિલ્લામાં? તો ગાંધીનગર જિલ્લામાં મહુડી આવેલું છે. મિત્રો સાબરમતી નદીના કિનારે આવેલું છે. અને મિત્રો આ જૈનનું પ્રસિદ્ધ તીર્થ છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અહીંયા મિત્રો પદ્માવતી માતાના મંદિરનો બહુ મહિમા છે. અહીંયા મિત્રો દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરની જે છે મૂર્તિ આવેલી છે. અહીંયા મિત્રો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ બધી બાબત જે છે આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા એક ક્રાંતિવીર પાછળથી પોંડુચેરીના આધ્યાત્મિક નેતા તરીકે સુપ્રસિદ્ધ થયા હતા? નીચેનામાંથી મિત્રો કયા એક ક્રાંતિવીર જે છે પાછળથી પોંડુચેરીના આધ્યાત્મિક નેતા તરીકે સુપ્રસિદ્ધ થયા હતા?
કોણ આવશે? અરવિંદ ઘોષ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી અરવિંદ ઘોષ જે છે એ પાછળથી પોંડુચેરીના આધ્યાત્મિક નેતા તરીકે સુપ્રસિદ્ધ થયેલા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અકબરે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો હતો તે કયા નામે ઓળખાતો હતો? મિત્રો, અકબરે જે છે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો હતો તે કયા નામથી ઓળખાતો હતો? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ઇલાહી ગજ, બરાબર. ઇલાહી ગજ તરીકે ઓળખાતો હતો. અકબરે જમીનની માપણી માટે જે ગજનો ઉપયોગ પ્રચલિત કરાવ્યો તે કયા નામે? તો ઇલાહી ગજ નામથી ઓળખાતો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધ પેરીપ્લસ ઓફ એરિટ્રિયન સી નામના ગ્રંથના લેખક કોણ છે? ધ પેરીપ્લસ ઓફ એરિટ્રિયન સી આ ગ્રંથ છે એના લેખક નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા અજ્ઞાત, બરાબર. અજ્ઞાત છે આ ગ્રંથના લેખક, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે. રાણકી વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. તે સરસ્વતી નદી કાંઠે આવેલ છે. શું આવશે? બંને વિધાનો સાચા છે, બરાબર. રાણકી વાવને જે છે 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું, આ વિધાન સાચું છે. અને તે સરસ્વતી નદીના કિનારે આવેલ છે, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો સાચા આપેલા છે. મિત્રો, રાણી ઉદયમતીએ પોતાના પતિ ભીમદેવ પ્રથમની યાદમાં જે છે એ રાણકી વાવ બંધાવી હતી. તે સરસ્વતી નદીના કિનારે પાટણ ખાતે આવેલી છે. જ્યારે મિત્રો રાણકી વાવ બની ત્યારે પાટણના રાજા કોણ હતા? તો કોણ આવશે? કર્ણદેવ સોલંકી હતા, બરાબર. એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કઈ 2 નદી વચ્ચેનો પ્રદેશ જે છે લાંટ પ્રદેશ કહેવાતો? કઈ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ જે છે એ લાંટ પ્રદેશ કહેવાતો? મહી અને રેવા, બરાબર. મહી અને રેવા નદી વચ્ચેનો પ્રદેશ જે છે એ લાંટ પ્રદેશ તરીકે ઓળખાતો હતો, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં ભારે પાણીનું સંયંત્ર ક્યાં આવેલું છે? ગુજરાતમાં ભારે પાણીનું સંયંત્ર જે છે એ ક્યાં આવશે? વડોદરા ખાતે આવેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધુ ક્યાં વિકસ્યો છે? મિત્રો, ખરાદી કામનો ઉદ્યોગ જે છે એ સૌથી વધારે ક્યાં વિકસ્યો છે? ક્યાં આવશે? સંખેડા આવશે, બરાબર. સંખેડા ખાતે ખરાદી કામનો જે છે ઉદ્યોગ સૌથી વધારે વિકસ્યો છે. ફર્નિચરની ઉપર જે કોતરણી કરવામાં આવે તેને મિત્રો ખરાદી કામ કહેવામાં આવે છે. એ બાબત આપણને તો ખ્યાલ જ હશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. તુલસીશ્યામ એ કઈ ટેકરીઓમાં આવેલું છે? તુલસીશ્યામ મિત્રો કઈ ટેકરીઓમાં આવેલું છે? કઈ ટેકરી આવશે? રાઈટ આન્સર અહીંયા ગીરની ટેકરીઓમાં આવેલું છે, બરાબર. ખાસ યાદ રાખજો. તુલસીશ્યામ કઈ ટેકરી? તો ગીરની ટેકરીઓમાં જે છે એ તુલસીશ્યામ આપણને જોવા મળે છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી? મિત્રો, નીચેનામાંથી કોનો સમાવેશ જે છે એ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી? અહીંયા ઓપ્શન આપેલા છે, એમાંથી મિત્રો રતનમહાલનો ડુંગર જે છે એનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના સાંસ્કૃતિક વનોમાં સૌથી પહેલું નિર્માણ પામેલું વન કયું છે? મિત્રો, ગુજરાતના સાંસ્કૃતિક વનોમાં સૌથી પહેલું નિર્માણ પામેલું વન જે છે એ કયું વન છે? પુનિત વન આવશે, બરાબર. ગાંધીનગર ખાતે આવેલું છે પુનિત વન. એ ગુજરાતના સાંસ્કૃતિક વનોમાં સૌથી પહેલું નિર્માણ પામેલું વન છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વટેશ્વર સાંસ્કૃતિક વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, વટેશ્વર સાંસ્કૃતિક વન જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અમદાવાદ શહેરમાં આવેલ સાંસ્કૃતિક વનનું નામ જણાવો. અમદાવાદમાં જે છે નીચેનામાંથી કયું સાંસ્કૃતિક વન આવેલું છે? કયું આવશે રાઈટ આન્સર? જડેશ્વર આવશે, બરાબર. જડેશ્વર જે છે સાંસ્કૃતિક વન એ અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ટેલિવિઝન ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો? મિત્રો, ગુજરાતમાં જે છે એ ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો? ક્યારથી આવશે? 15 ઓગસ્ટ 1975, બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી? તો 15 ઓગસ્ટ 1975થી જે છે એ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ થયો છે. ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી થયો હતો, એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીનગર ખાતે આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી? મિત્રો, ગાંધીનગર ખાતે આવેલી અડાલજની વાવ જે છે એ કોણે બંધાવી હતી? રાણી રૂડાબાઈ, બરાબર. રાણી રૂડાબાઈએ બંધાવી હતી. ગાંધીનગર ખાતે આવેલી અડાલજની વાવ કોણે? તો રાણી રૂડાબાઈ જે છે એમણે બંધાવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોઈ પણ પ્રદેશની આબોહવા પર નીચેનામાંથી કયું પરિબળ અસર કરતું નથી? નીચેનામાંથી જે છે કોઈ પણ પ્રદેશની આબોહવા પર જે છે એ કયું પરિબળ અસર કરતું નથી? શું આવશે? જનસંખ્યા, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ડભોઈનો કિલ્લો કોના સમયમાં બંધાયો હતો? મિત્રો, ડભોઈનો કિલ્લો જે છે કોના સમયમાં બંધાયો હતો? કોના સમયમાં આવશે? સિદ્ધરાજ જયસિંહ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ જ રાખજો. ડભોઈનો કિલ્લો કોના સમયમાં? તો સિદ્ધરાજ જયસિંહ જે છે એમના સમયમાં મિત્રો ડભોઈનો કિલ્લો બંધાયો હતો. સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહે મિત્રો આ કિલ્લાનો વિકાસ કર્યો હતો. તેમજ જે છે ડભોઈના કિલ્લાની કોતરણી બેનમૂન છે. અને મિત્રો ડભોઈનો કિલ્લો હીરાધર નામના શિલ્પી દ્વારા બનાવડાવ્યો હતો, બરાબર. ડભોઈનો કિલ્લો જે છે કોના દ્વારા? તો હીરાધર નામના શિલ્પી દ્વારા બનાવાયો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ.
અને મિત્રો ડભોઈના કિલ્લામાં 4 દરવાજાઓ છે. આ 4 પ્રવેશ દ્વારોનો ઉલ્લેખ જે છે એલેક્ઝાન્ડર ફાર્બસના રાસમાળામાં જોવા મળે છે. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ડભોઈના કિલ્લામાં 4 દરવાજાઓ છે. આ 4 પ્રવેશ દ્વારનો ઉલ્લેખ જે છે ને એલેક્ઝાન્ડર ફાર્બસના રાસમાળામાં જોવા મળે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે, બેસરની જમીન ઓછી ભેજ સંગ્રહ શક્તિ ધરાવે છે. આ જમીનમાં તમાકુનો પાક લેવાય છે. શું આવશે? બંને વિધાનો સાચા આપેલા છે, બરાબર. બેસરની જમીન ઓછી ભેજ સંગ્રહ શક્તિ ધરાવે છે, આ વિધાન સાચું છે. અને આ જમીનમાં તમાકુનો પાક લેવાય છે, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો સાચા છે. મિત્રો વાત કરીએ બેસરની જમીન, બરાબર. છિદ્રાળુ, ઓછી ફળદ્રુપ અને રેતાળ જમીનને બેસર જમીન કહેવામાં આવે છે. આ જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ ઓછી અને સેન્દ્રિય તત્વો પણ ઓછા હોય છે. અને મિત્રો આ જમીનમાં તમાકુનો પાક લેવાય છે. અને મિત્રો ખેડા અને આણંદ જિલ્લામાં જે છે આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોંગ્લોમરેટ ખડક જે છે કયા ખડકોનું ઉદાહરણ છે? કોંગ્લોમરેટ ખડક જે છે કયા ખડકોનું ઉદાહરણ છે? પ્રસ્તર ખડકનું ઉદાહરણ છે, બરાબર. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના બંધારણની પ્રસ્તાવનાને ભારતની રાજકીય જન્મ કુંડળી કોણે કહી છે? ભારતના બંધારણની પ્રસ્તાવનાને મિત્રો ભારતની રાજકીય જન્મ કુંડળી જે છે એ કોણે કહી છે? કનૈયાલાલ મુનશીએ, બરાબર. એમણે કહી છે. ભારતના બંધારણની પ્રસ્તાવનાને જે છે ભારતની રાજકીય જન્મ કુંડળી કોણે? તો કનૈયાલાલ મુનશીએ કહ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે ઓળખાય છે? મિત્રો ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય જે છે એ કયા નામથી ઓળખાય છે? કયા નામથી આવશે અહીંયા રાઈટ આન્સર? ચાળો, બરાબર. ચાળો નામથી ઓળખાય છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા નામે? તો ચાળો એવા નામથી જે છે એ ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહીસાગર જિલ્લાની રચના ક્યારે થઈ હતી? મિત્રો મહીસાગર જિલ્લાની રચના જે છે એ ક્યારે થઈ હતી? 15/8/2013, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. મહીસાગર જિલ્લાની રચના જે છે 15/8/2013માં થઈ હતી. પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? ક્યારે આવશે મિત્રો? રાઈટ આન્સર 2012માં થઈ, બરાબર. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે? તો 2012ના વર્ષમાં જે છે એ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીની જે છે એ સ્થાપના થઈ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં છે? મિત્રો ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? શું આવશે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં આવેલો છે? મિત્રો શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ જે છે ક્યાં આવેલો છે? અમદાવાદમાં આવેલો છે, બરાબર. ખાસ યાદ રાખજો, શાહજહાએ બંધાવેલો મોતીશાહી મહેલ ક્યાં? તો અમદાવાદમાં જે છે મોતીશાહી મહેલ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો બનેલો છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ જે છે એ મિત્રો કયા ખડકોનો બનેલો છે? બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે. ખાસ યાદ રાખજો, સૌરાષ્ટ્રમાં જે છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કયા ખડકોનો? તો બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો જે છે બનેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? મિત્રો અમદાવાદમાં પતંગ મ્યુઝિયમ જે છે એ ક્યાં આવેલું છે? ટાગોર હોલ પાલડી, બરાબર. ટાગોર હોલ પાલડી ખાતે અમદાવાદમાં જે છે પતંગ મ્યુઝિયમ આપણને જોવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયો છે? મિત્રો ગુજરાતના જે છે એ કયા બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે થયો છે? કંડલા બંદરનો, બરાબર. ખાસ યાદ રાખજો, ગુજરાતના જે છે કંડલા બંદરનો વિકાસ ફ્રી ટ્રેડ ઝોન તરીકે જે છે થયેલો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગીરા ધોધ કઈ નદી પર આવેલો છે? મિત્રો ગીરા ધોધ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે? અંબિકા નદી ઉપર જોવા મળશે. ખાસ યાદ રાખજો, ગીરા ધોધ જે છે કઈ નદી? તો અંબિકા નદી ઉપર આવેલો જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એકતા વન કયા જિલ્લામાં આવેલું સાંસ્કૃતિક વન છે? મિત્રો એકતા વન જે છે એ કયા જિલ્લામાં આવેલું સાંસ્કૃતિક વન છે? સુરતમાં આવેલું છે, બરાબર. એકતા વન સુરતમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ગુજરાતમાં જે છે કલા સંઘની સ્થાપના જે છે એ નીચેનામાંથી કોણે કરી હતી? રવિશંકર રાવળ, બરાબર. એમને જે છે કલા સંઘની ગુજરાતમાં સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં યોજાય છે? મિત્રો માણેક અઠારી પૂનમનો મેળો જે છે એનું આયોજન ક્યાં થાય? ડાકોર ખાતે જે છે ભરાય છે, બરાબર. માણેક અઠારી પૂનમનો મેળો ક્યાં? તો ડાકોર ખાતે જે છે યોજાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? યુનેસ્કોનું વડું મથક જે છે મિત્રો ક્યાં આવેલું છે? શું આવશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા પેરિસ, બરાબર. પેરિસ ખાતે આવેલું છે યુનેસ્કોનું વડું મથક જે છે. ખાસ યાદ રાખજો, પેરિસ ખાતે આવેલું છે. યુનેસ્કોનું મિત્રો પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર. ખાસ યાદ રાખજો,
યુનેસ્કોનું પૂરું નામ શું? તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થશે. હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સમાં આવેલું છે. સ્થાપના 16 નવેમ્બર 1945માં થઈ હતી. અને મિત્રો એની સ્થાપનાનો ઉદ્દેશ્ય જે છે ને વિશ્વભરમાં શાંતિ માટે શિક્ષા, વિજ્ઞાન અને સંસ્કૃતિના ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપીને રાષ્ટ્રોની વચ્ચે નજદીકી લાવવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બારાબરની ગુફાઓ ક્યાં આવેલી છે? મિત્રો બારાબરની ગુફાઓ જે છે એ ક્યાં આવેલી છે? શું આવશે અહીંયા? રાઈટ આન્સર અહીંયા બિહારમાં આવેલી છે. બરાબર. ખાસ યાદ રાખજો. બારાબરની ગુફાઓ ક્યાં? તો બિહારમાં જે છે બારાબરની ગુફાઓ આવેલી છે. તેનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા કરાવવામાં આવેલું હતું. એ બાબત પણ આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતમાં ચીપ બોર્ડ માટે કયું કેન્દ્ર જાણીતું છે? મિત્રો ગુજરાતમાં જે છે એ ચીપ બોર્ડ માટે કયું કેન્દ્ર જાણીતું છે? બિલીમોરા આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બનશે. બરાબર. ગુજરાતમાં ચીપ બોર્ડ માટેનું જે છે એ કેન્દ્ર કયું જાણીતું છે? તો બિલીમોરા જે છે એ જાણીતું છે. બરાબર. મિત્રો તમે એમ કહેતા હોય કે આવા પ્રશ્ન ન પૂછાય, તો જુઓ અહીંયા જે છે આપણા આવા પ્રશ્ન લેવાનું મતલબ શું હોય છે? તો બારાબરની ગુફાઓ ક્યાં આવેલી છે? બરાબર, બિહારમાં આવેલી છે. તો મિત્રો એની જે છે નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવેલું હતું, કયા સમયમાં કરવામાં આવ્યું હતું, એના રિલેટેડ જે છે ક્વેશ્ચન પૂછાતા હોય. બરાબર. એવું ના હોય કે આ બેઠો જ ક્વેશ્ચન પૂછાઈ જાય. બરાબર. બારાબરની ગુફાઓ જે છે બિહારમાં આવેલી છે એ તો આપણને ખ્યાલ છે, પરંતુ આપણે આ જે છે ક્વેશ્ચન લેવાનો મતલબ એ હોય છે કે એના રિલેટેડ જે છે તમારે વાંચવાનું હોય છે. બરાબર. મતલબ કે બારાબરની ગુફાઓ જે છે બિહારમાં આવેલી છે, તો તેનું નિર્માણ કાર્ય કોણે? તો સમ્રાટ અશોક દ્વારા કરાવવામાં આવેલું હતું. આવું બધું જે છે એના ડિટેલમાં તમારે થોડુંક વાંચવાનું રહેશે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. આ તો આપણે જોઈ લીધો. બરાબર. જોઈએ 63મો ક્વેશ્ચન. કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો? કયા રાજ્યમાં મિત્રો સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ જે છે એ અમલી બન્યો? કયા આવશે? રાઈટ આન્સર અહીંયા ગુજરાતમાં બન્યો. બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ગુજરાતમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. હરિનો માર્ગ છે, સુરાનો નહીં. કાયરનું કામ જોને પંક્તિ કોની છે? કોની આ પંક્તિ છે? પ્રીતમની. બરાબર. પ્રીતમની આ પંક્તિ છે. હરિનો માર્ગ છે, સુરાનો નહીં. કાયરનું કામ જોને પંક્તિ કોની છે? તો પ્રીતમની આ પંક્તિ છે. હવે મિત્રો વાત કરીએ પ્રીતમ. બરાબર. એમનો જન્મ અમદાવાદના બાવળા ખાતે થયો હતો અને તેઓ જન્મથી જ અંધ હતા. બરાબર. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. પ્રીતમ જે છે એ જન્મથી જ અંધ હતા અને એમનો જન્મ જે છે અમદાવાદના બાવળા ખાતે થયેલો હતો. અને આ પંક્તિ જે છે એ કોની? તો પ્રીતમની છે. ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મૌર્ય કાળમાં અશોકના શિલાલેખ મુજબ ઉત્પાદનનો કેટલો ભાગ ભૂમિ કર રૂપે આપવો પડતો હતો? મૌર્ય કાળમાં મિત્રો અશોકના શિલાલેખ મુજબ જે છે એ ઉત્પાદનનો કેટલો ભાગ જે છે એ ભૂમિ કર રૂપે આપવો પડતો હતો? કેટલામો ભાગ આવશે? રાઈટ આન્સર અહીંયા ચોથો ભાગ. બરાબર. ચોથો ભાગ જે છે ભૂમિ કર રૂપે આપવામાં આવતો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. થાંગટા નૃત્ય કળા કયા રાજ્ય સાથે સંબંધિત છે? થાંગટા નૃત્ય કળા છે એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? મણિપુર રાજ્ય સાથે. બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. થાંગટા નૃત્ય કળા કયા રાજ્ય સાથે? તો મણિપુર રાજ્ય સાથે જે છે સંબંધ ધરાવે છે. થાંગનો મતલબ એવો થાય કે તલવાર અને ટાનો મતલબ ભાલો. બરાબર. થાંગનો મતલબ તલવાર, ટાનો મતલબ ભાલો. થાંગટા મણિપુરની યુદ્ધ કળા સંબંધિત એક વિશિષ્ટ નૃત્ય કળા છે. બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભા દ્વારા નીમવામાં આવેલ ઝંડા સમિતિના અધ્યક્ષ આપણે સૌ જાણીએ છીએ જે.બી. કૃપલાણી હતા. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો હતો? મિત્રો માનવીએ જે છે સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કર્યો હતો? કઈ આવશે? તાંબુ જે છે એનો ઉપયોગ શરૂ કર્યો હતો. માનવીએ સૌપ્રથમ જે છે એ તાંબુ જે છે એનો ઉપયોગ શરૂ કર્યો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ મિત્રો આપણા ભારત દેશનું. બરાબર. સાવ ઈઝી ક્વેશ્ચન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી ઘોડાની અસ્થિઓ મળી આવેલ છે? સિંધુ સભ્યતાના મિત્રો કયા સ્થળેથી જે છે એ ઘોડાની અસ્થિઓ મળી આવેલ છે? કયા સ્થળેથી આવશે? સુરકોટડા ખાતેથી મળી આવેલ છે. બરાબર. ખાસ યાદ રાખજો. સિંધુ સભ્યતાના કયા સ્થળેથી? તો સુરકોટડા ખાતેથી જે છે મિત્રો ઘોડાના અસ્થિઓ જે છે મળી આવેલા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારતના સ્વતંત્ર સમયે જે છે એ વડોદરાના રાજવી કોણ હતા? મિત્રો ભારતના સ્વતંત્રતા સમયે જે છે વડોદરાના રાજવી કોણ હતા? કોણ આવશે? રાઈટ આન્સર અહીંયા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ હતા. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો. ભારતના સ્વતંત્રતા સમયે જે છે વડોદરાના રાજવી કોણ? તો પ્રતાપસિંહ રાવ ગાયકવાડ જે છે એ વડોદરાના રાજવી હતા. ખાસ યાદ રાખજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પારસીઓનું નવા વર્ષનો દિવસ અને તહેવારનું નામ શું છે? પારસીઓનું નવું વર્ષ અને દિવસનું તહેવારનું નામ શું છે? નવરોજ. બરાબર. પારસીઓનું નવું વર્ષ એટલે નવરોજ. મિત્રો આની શરૂઆત 3000 વર્ષ પહેલાં જે છે શાહ જમશેદજીએ કરી હતી. બરાબર. ખાસ યાદ રાખજો. આની શરૂઆત 3000 વર્ષ પહેલાં શાહ જમશેદજી દ્વારા જે છે કરવામાં આવી હતી. 21 માર્ચે તેમની ઉજવણી થાય છે.
તે વસંત ઋતુની શરૂઆતમાં આવે છે. નવરોજમાં નવનો મતલબ એવો થાય કે નવું, બરાબર, અને રોજનો મતલબ એવો થાય કે દિવસ, બરાબર, નવો દિવસ મતલબ નવું વર્ષ, બરાબર. અને મિત્રો બલબાન જે છે ને સૌ પ્રથમ હતા અને જેમણે નવરોજના પ્રખ્યાત પર્શિયન ફેસ્ટિવલની જે છે શરૂઆત કરી હતી. બલબાન જે છે એ સૌ પ્રથમ હતા જેમણે નવરોજના જે છે પ્રખ્યાત પર્શિયન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. એ બાબત આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલ છે? ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે જે છે એ કયો પ્રદેશ સંકળાયેલો જોવા મળે છે? તમિલનાડુ આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મોરધારના ડુંગર કયા જિલ્લામાં આવેલા છે? મિત્રો મોરધારના ડુંગરો જે છે એ કયા જિલ્લામાં આવેલા છે? અમરેલી જિલ્લામાં જોવા મળે છે, બરાબર. મોરધારના ડુંગરો કયા જિલ્લામાં? તો અમરેલી જિલ્લામાં જે છે એ આવેલા જ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સનેડો કયા વિસ્તારનું નૃત્ય છે? મિત્રો સનેડો જે છે કયા વિસ્તારનું નૃત્ય છે? ઉત્તર ગુજરાતનું આવશે, બરાબર. સનેડો જે છે ઉત્તર ગુજરાતનું નૃત્ય છે. મૂળ શબ્દ સ્નેહડો પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ પ્રેમ અથવા સ્નેહ એવો થાય છે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીતગઢ સિંચાઈ યોજના કઈ નદી પર બની છે? મિત્રો જીતગઢ સિંચાઈ યોજના જે છે એ કઈ નદી ઉપર બનેલી છે? નર્મદા નદી ઉપર આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. જીતગઢ યોજના જે છે સિંચાઈ યોજના કઈ નદી ઉપર? તો નર્મદા નદી ઉપર બનેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંગાળ ગેજેટની સ્થાપના કોણે કરી હતી? મિત્રો બંગાળ ગેજેટની સ્થાપના જે છે એ કોણે કરી હતી? જેમ્સ ઓગસ્ટ હિકી, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. બંગાળ ગેજેટની સ્થાપના કોણે? તો જેમ્સ ઓગસ્ટ હિકી જે છે એમણે કરેલી હતી. ખાસ યાદ રાખજો મિત્રો, ભારતનું પ્રથમ સમાચાર પત્ર બંગાળ ગેજેટ હતું જે અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. જુઓ, ભારતની જે છે ભારતનું પ્રથમ સમાચાર પત્ર કયું? તો બંગાળ ગેજેટ હતું જે અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયું હતું. તેના સ્થાપક હતા જેમ્સ ઓગસ્ટ હિકી, બરાબર. અને એની શરૂઆત જે છે કલકત્તામાં કરવામાં આવી હતી. આ બધી માહિતી એના વિશે આપણને જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? મિત્રો સ્વામી હરિદાસ જે છે એ કઈ ધાર્મિક પ્રણાલીના હતા? સખી પ્રણાલીના હતા, બરાબર. ખાસ યાદ રાખજો. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે અહીંયા. સ્વામી હરિદાસ જે છે કઈ પ્રણાલીના? તો સખી પ્રણાલીના જે છે એ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે? ઇલોરામાં એક ખડકમાંથી કોતરેલું મંદિર કૈલાસનાથ મંદિર આવશે, બરાબર. આપણે સૌ જાણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શેના માટે પ્રખ્યાત છે? ઉત્તર ભારતના એક રાજ્યમાં જે છે આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શેના માટે જાણીતી છે? કેસર, બરાબર. કેસર માટે જાણીતી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં કુલ કેટલા ખેત હવામાન વિભાગ આવેલા છે? મિત્રો ગુજરાતમાં કુલ કેટલા જે છે એ ખેત હવામાન વિભાગ આવેલા છે? 8 જેટલા આવેલા છે, બરાબર. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં કેટલા? તો ખેત હવામાન વિભાગ ગુજરાતમાં 8 આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે? તો 1 એપ્રિલ 1935ના રોજ જે છે એ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયું ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? મિત્રો નીચેનામાંથી કયું ખનિજ જે છે એ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે? ડોલોમાઇટ આવશે, બરાબર. ડોલોમાઇટ જે છે એ ખનિજ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. ગુજરાતમાં ડોલોમાઇટ લીલા આરસ તરીકે ઓળખાય છે. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુલામ વંશને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો ગુલામ વંશને જે છે એ નીચેનામાંથી અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે અહીંયા રાઈટ આન્સર? મિત્રો અહીંયા આપેલ તમામ આવશે, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ગુલામ વંશને અન્ય ઇલબરી, મમલુક, દાસ વંશ આવા અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1929ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? મિત્રો 1929ના જે છે એ કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? જવાહરલાલ નહેરુ હતા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ખાસ યાદ રાખજો, 1929ના કોંગ્રેસના લાહોર અધિવેશનના અધ્યક્ષ જે છે એ જવાહરલાલ નહેરુ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જવાહરલાલ નહેરુ દ્વારા 1 ઓક્ટોબર 1953માં સ્વતંત્ર ભારતના જે છે પ્રથમ ભાષા આધારિત કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? જવાહરલાલ નહેરુ દ્વારા મિત્રો 1 ઓક્ટોબર 1953માં જે છે સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત કયા રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી? કયા રાજ્યની આવશે અહીંયા રાઈટ આન્સર? આંધ્રપ્રદેશની જે છે એ સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુ દ્વારા 1 ઓક્ટોબર 1953માં જે છે સ્વતંત્ર ભારતના પ્રથમ ભાષા આધારિત કયા રાજ્યની? તો આંધ્રપ્રદેશ જે છે રાજ્યની રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થરો મળે છે? મિત્રો ખંભાતના જે છે એ અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જે છે જરૂરી પથ્થરો
મળે છે. શું આવશે? રાજપીપળાના ડુંગરમાંથી મળે છે. બરાબર, ખાસ યાદ રાખજો. ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરમાંથી? તો રાજપીપળાના ડુંગરની ખાણોમાંથી જે છે એ જરૂરી પથ્થરો મળી આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે? મિત્રો, આદિવાસી લોકકલા સંગ્રહાલય જે છે એ ક્યાં આવેલું છે? છોટાઉદેપુરમાં આવેલું છે. બરાબર, ખાસ યાદ રાખજો. આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં? તો છોટાઉદેપુર જિલ્લામાં જે છે આદિવાસી લોકકલા સંગ્રહાલય આવેલું જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 89મો, મોઢેરા સિવાય ગુજરાતના અન્ય કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? મિત્રો, મોઢેરા સિવાય ગુજરાતના અન્ય કયા સ્થળે સૂર્ય મંદિર આવેલું છે? કોટાઈ ખાતે આવેલું છે. બરાબર, ખાસ યાદ રાખજો મિત્રો. મોઢેરા સિવાય ગુજરાતના અન્ય કયા સ્થળે? તો કોટાઈ ખાતે પણ સૂર્ય મંદિર આવેલું જોવા મળે છે. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા? મિત્રો, ઈસવીસન 1020 થી 1050માં જે છે વિસનગર વસાવનાર રાજા કોણ હતા? વિશળદેવ ચૌહાણ હતા. બરાબર, ખાસ યાદ રાખજો. ઈસવીસન 1020 થી 1050માં વિસનગર વસાવનાર રાજા કોણ? તો વિશળદેવ ચૌહાણ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું 2014માં 29મું રાજ્ય કયું બન્યું? મિત્રો, ભારતનું જે છે 2014માં 29મું રાજ્ય કયું બન્યું? કયું આવશે અહીંયા રાઈટ આન્સર? તેલંગાણા. બરાબર, ખાસ યાદ રાખજો. ભારતનું જે છે 2014માં 29મું રાજ્ય કયું? તો તેલંગાણા જે છે એ રાજ્ય બન્યું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણે મહી નદીના કોતરોમાં પડાવ નાખી વડોદરા જીતવાનો પ્રયાસ કર્યો હતો? મિત્રો, નીચેનામાંથી જે છે એ કોણે મહી નદીના કોતરોમાં પડાવ નાખી વડોદરા જીતવાનો પ્રયાસ કર્યો હતો? કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? મગનલાલે. બરાબર, મગનલાલે પ્રયાસ કર્યો હતો. નીચેનામાંથી મગનલાલ જે છે એમણે મિત્રો મહી નદીના કોતરોમાં પડાવ નાખી વડોદરા જીતવાનો પ્રયાસ કરેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? મિત્રો, ભારતમાં જે છે એ સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવેલું હતું? ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા ચેન્નઈ ખાતે આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ભારતમાં જે છે એ સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં? તો ચેન્નઈ ખાતે જે છે એ સ્થાપવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના ભાગ 3માં કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે? મિત્રો, બંધારણના જે છે એ ભાગ 3માં કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 12 થી 35. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. એમાં જે છે એ મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? મિત્રો, માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? ચોટીલા. બરાબર, ચોટીલા આપણો રાઈટ આન્સર અહીંયા બને છે. માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું? તો ચોટીલા જે છે એ માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં ઉત્તરની ટેકરીઓ માંડવની ટેકરીઓ તરીકે જાણીતી છે. આ ટેકરીઓ રાજકોટમાં આવેલા આનંદપુરથી શરૂ થઈને ભાડલાથી પૂર્વ પશ્ચિમ સુધી વિસ્તરેલી જોવા મળે છે. મિત્રો, ખાસ યાદ રાખજો, આ ટેકરીઓ જે છે રાજકોટમાં આવેલા આનંદપુરથી શરૂ થઈને ભાડલાની જે છે એ પૂર્વ પશ્ચિમ સુધી વિસ્તરેલી જોવા મળે છે. અને મિત્રો, માંડવની ટેકરીઓ પશ્ચિમમાં મોરબી સુધીના મેદાની વિસ્તારોમાં પ્રસરેલી છે. અને આ ટેકરીઓમાં ઊંચામાં ઊંચું શિખર ચોટીલા છે. ચોટીલા ડુંગર છે. અહીંયા મિત્રો ચામુંડા માતાનું મંદિર આવેલું છે. અને આ ડુંગરનું નિર્માણ જે છે ને એ જ્વાળામુખીના પ્રસ્ફોટન દ્વારા થયું હતું. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 96મો, નીચેના પૈકી કયા અધિનિયમ એ પ્રથમ વાર ભારતના બંધારણની પ્રસ્તાવના રજૂ કરી? નીચેનામાંથી જે છે કયા અધિનિયમે સૌપ્રથમ વાર ભારતના બંધારણની પ્રસ્તાવના રજૂ કરી? ભારત પરિષદ અધિનિયમ 1919. બરાબર, આપણે સૌ જાણીએ છીએ. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો, સમુદ્ર પાણીથી રચાતા સરોવરને જે છે અન્ય કયા નામથી ઓળખવામાં આવે? શું આવશે? લગુન. બરાબર, લગુન નામથી ઓળખવામાં આવે છે. સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી? તો લગુન એવા નામથી એને ઓળખવામાં આવે છે. મિત્રો, ભારતનું સૌથી મોટું લગુન સરોવર પૂછાય તો ક્યાં આવશે? ઓડિશામાં આવેલું છે. ચિલ્કા સરોવર જે છે ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મુખ્યમંત્રીએ ગુજરાત પ્રવાસ નિગમની રચના કરી હતી? મિત્રો, કયા મુખ્યમંત્રીએ જે છે એ ગુજરાત પ્રવાસ નિગમની રચના કરી હતી? કોણ આવશે? ચીમનભાઈ પટેલ. બરાબર, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો, કયા મુખ્યમંત્રીએ? તો ચીમનભાઈ પટેલ જે છે મુખ્યમંત્રીએ મિત્રો ગુજરાત પ્રવાસ નિગમની જે છે રચના કરેલી હતી. ખાસ યાદ રાખજો. જેમના સમયમાં મિત્રો નવનિર્માણ આંદોલનની શરૂઆત થઈ હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? મિત્રો, પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જે છે એ કયું છે? પીપલ નહેરના ડુંગર. બરાબર, પીપલ નહેરના ડુંગરમાંથી જે છે પૂર્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જોવા મળે છે. મિત્રો, પૂર્ણા નદી કિનારે વસેલું શહેર એટલે નવસારી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. અને પૂર્ણા નદી કિનારે જાનકી વન પણ આવેલું છે. એ બાબત પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, કોની અધ્યક્ષતામાં હરિપુરા ખાતે રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરવામાં
આવી હતી. કોની અધ્યક્ષતામાં મિત્રો? હરિપુરા ખાતે જે છે એ રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરવામાં આવી હતી. કોની અધ્યક્ષતામાં આવશે? જવાહરલાલ નહેરુ, બરાબર. એમની અધ્યક્ષતામાં જે છે હરિપુરા ખાતે રાષ્ટ્રીય યોજના સમિતિની રચના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો મિત્રો. જોઈએ ત્યારબાદનો લાસ્ટ 101મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ભારતની સંચિત નિધિનો સંરક્ષક કોણ ગણાય છે? મિત્રો, ભારતની સંચિત નિધિનો સંરક્ષક જે છે એ નીચેનામાંથી કોણ ગણાય છે? સાવ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. ખાસ મિત્રો તમે કોમેન્ટમાં આનો એક આન્સર જણાવી દેજો, બરાબર, જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે, બરાબર. તો મિત્રો, આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને મિત્રો, આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જે છે જોવા મળશે, બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, બાય બાય.